નવા વર્ષની પૂર્વ સંધ્યાએ એટલે કે 31 ડિસેમ્બરને ધ્યાનમાં રાખીને સુરત શહેર પોલીસ સંપૂર્ણ એક્શન મોડમાં આવી છે। શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। 31 ડિસેમ્બરને લઈને શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા વાહન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। ખાસ કરીને મુખ્ય માર્ગો અને વ્યસ્ત વિસ્તારોમાં વાહનોની સઘન તપાસ કરવામાં આવી, જેમાં દારૂ પીધેલી હાલતમાં વાહન ચલાવનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી। શહેરના તમામ 4 રસ્તાઓ પર પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે। પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે તેમજ શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે। સાથે જ ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ટ્રાફિક પોલીસ પણ સજ્જ રાખવામાં આવી છે। પોલીસ અધિકારીઓએ શહેરીજનોને અપીલ કરી છે કે તેઓ નવા વર્ષની ઉજવણી જવાબદારીપૂર્વક કરે, ટ્રાફિક નિયમોનું પાલન કરે અને કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જે। સુરત શહેર પોલીસ દ્વારા જાહેર સુરક્ષા માટે કડક પગલાં લેવામાં આવી રહ્યા હોવાનું પણ અધિકારીઓએ જણાવ્યું હતું। सूरत सिटी के माननीय सीपी श्री अनुपम सिंह गहलोत सर की सूचना मुजब यहाँ वाई जंक्शन पर लोकल पुलिस और एसओजी की टीमें व्हीकल चेकिंग न्यू ईयर के अनुसंधान में कर रही है, जिसके अनुसार हम ये इंश्योर करना चाह रहे हैं कि न्यू ईयर का सेलिब्रेशन एक सुरक्षित और शांतिपूर्ण तरीके से हो सके, जिसमें कि लोग सभी अच्छे तरीके से एंजॉय कर सके। और यहाँ पर हम अभी ब्रेथ एनालाइज़र लेकर के रखे हैं और साथ ही साथ 3 फोरेंसिक मोबाइल वैन्स भी हैं, जिसमें कि ANTF के द्वारा दिए गए NDPS टेस्टिंग किट्स हाजिर हैं और इन सब की मदद से हम व्हीकुलर चेकिंग कर रहे हैं। और हम ये इंश्योर करना चाहते हैं कि किसी भी तरह की कोई परेशानी न्यू ईयर सेलिब्रेशन के दौरान ना हो, जिसमें कि कोई जो सेलिब्रेट करना चाह रहे हैं उनके खुद के जान को या स्वास्थ्य को कोई जोखम ना हो, किसी महिलाओं को किसी तरह का असुरक्षा महसूस ना हो और सब कुछ अच्छे से हो जाए। और इसमें जो भी कोई नियम को भंग करने की कोशिश करेगा, किसी तरह का नशा करके ड्राइविंग कर रहे हो या किसी तरह की हुल्लड़बाजी कर रहे हो, तो बिल्कुल भी बर्दाश्त नहीं की जाएगी और सख्त कार्रवाई की जाएगी।